સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકા પ્રદેશ ભાજપે વિકસિત ગુજરાત અને વિકસિત ભાજપ સંકલ્પ લેવડાવવાનું નક્કી કર્યું છે। નવસારી મહાનગરપાલિકાના તમામ પસંદગી પામેલા ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટીએ 2047માં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો સંકલ્પ લેવડાવ્યો હતો। દેશ આર્થિક, સામાજિક અને વૈશ્વિક પટેલ દ્વારા અવલવ નંબરે પહોંચાડવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મહાનગરપાલિકાના ઉમેદવારો હાજર રહ્યા હતા। 13 વોર્ડના 52 ઉમેદવારોને વિકસિત ભારતના શપથ અપાવ્યા હતા। ગુજરાતના નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને વિકસિત ભારતના સંકલ્પ લેવડાવ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। સર્વે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે અને આ ઉમેદવારી પત્રો ભરનારને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક મિની વિધાનસભા ઇલેક્શન કહેવાય એવું છે અને આ ઇલેક્શનમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય મોદીજીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને એ વિકાસની રાજનીતિને જે સમર્થન પ્રાપ્ત થયું છે, એટલે લોકોની સુખાકારી માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાઓ માટે એક સંકલ્પ પત્ર બધા ઉમેદવારો માટે જાહેર કર્યો છે। એમાં આપણે 2047માં વિકસિત ગુજરાતની સાથે વિકસિત ભારત ઊભું કરવા માટે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને સાથે આપણા લોકોનો જે સૂચકાંક છે, હ્યુમન સૂચકાંક પણ સૌથી વધુ શ્રેષ્ઠ રહે અને સાથે સાથે સમગ્ર દેશમાં એક નવી રાજનીતિ કે જે વિકાસની રાજનીતિ શરૂ થઈ એ પ્રસ્થાપિત કરીને સમગ્ર વિશ્વને ભારત એક વિશ્વનું સૌથી અગ્રણી જે દેશ પહેલા હતો એ દેશ પ્રસ્થાપિત કરવાની દિશામાં જઈ રહ્યા છે। ત્યારે આપણે વિકાસ અને વિરાસત બી એટલે કે આપણા બધા પુરાણા અયોધ્યાનું રામ મંદિર હોય, વારાણસી હોય કે દ્વારકા, આ બધા ક્ષેત્રોનો પણ વિકાસ કરીને આપણે આપણી સંસ્કૃતિની સાથે સાથે વિકાસ કરીને એક જે રાજનીતિ મોદી સાહેબે અપનાવી છે એને સમગ્ર ગુજરાતના જેમાં વંશવાદ, જાતિવાદ, પ્રાંતવાદ છોડીને જે લોકોએ સમર્થન આપ્યું છે એ સર્વે લોકોને હું ખાસ અભિનંદન આપું છું અને એ લોકોની સુખાકારી માટે જ આજે અમે દરેક ઉમેદવારો પાસે સંકલ્પ લેવડાવ્યો છે અને મને ચોક્કસ ખાતરી છે કે પ્રચંડ જન સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નવસારી મહાનગરપાલિકામાં વિજય થશે। ચૂંટણી પહેલા જ જીતી ગયા છે એ વાત સાચી છે। બધી પાર્ટીના ઉમેદવારો મળતા નથી, મળે છે તો નબળા ઉમેદવારો મળે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના નિયમ મુજબ ઘર ઘરનો સંપર્ક કરવાનો છે। અમે ઘર ઘરનો સંપર્ક કરી ચૂક્યા છે અને ઉમેદવારો પણ ઘર ઘરનો સંપર્ક કરી પોતાના માટે મત માગશે। થેન્ક યુ।